મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. રિયાન્શી સ્કૂલે જવા તૈયાર થઈ ગઈ છે. મંદિરમાં પગે લાગે છે. ભાને પગે લાગો. ભાને પગે નથી લાગવાનું. સરસ. હવે પપ્પાને પગે લાગો. જો રિયાન્શી સ્કૂલે જાય છે. તાતા, જય માતાજી. ભણી ગણીને હોશિયાર બનજો હો ને. ટોલ લેવાની છે. રિયાન્શી સ્કૂલે જાય છે. જય માતાજી. જય માતાજી. જો આ 10 વાગે જાય છે, 10:30. આગળ 1.5 કલાકમાં પાછા આવશે 12 વાગે. પાછું ગાવડા વિજય જાય છે. આમાં હું કોથળામાં લાવ્યા બાટલો. ઉપર વાળાને બાટલો ગયો ને તે ભરાવા આપી ગયા છે. હાલો ભાઈ, તમે કામે લાગી જાઓ. હવે દાંત કાઢ્યા વગર કામે લાગો. હું જો એડિટિંગ કરું છું. પપ્પા થોડાક આગળ વાળ કાઢી દે એમ. વંદનને છે ને જો વાળ આગળ મેં કાપી દીધા ને અહીંયા હજી વાળી રહીશું હું. હજુ હજી ઝીણા ઝીણા વાળ પડ્યા છે એટલે એટલા વાળ કાપી નાખ્યા. હવે એને છે ને ભીનું પોતું કરીને બધું સાફ કરી દઉં. મેં છે ને 12 વાળ પડે ને એવું જ કર્યું પણ ભાઈ છે ને હય લઈ બહુ કરે એટલે છે ને કપડાય ખરાબ કર્યા. વાળ ખેરી દો બધાય. ચશ્મીશ ભાઈ છે અમારા. ચશ્મીશ ભાઈ ચશ્મા વગર કાંઈ દેખાય નહીં. બોલો, ચશ્મીશ ભાઈ છે. દાળ ભાતનું કુકર મૂકી દીધું છે એટલે બંધ કરતા હું પછી હું ચશ્મા સાફ કરી દઉં. એ મહાદેવ. આજે હું મંગળવાર રહીશું. કાલે સોમવાર રહે ને આજ મંગળવાર રહીશું. અંદરને કીધું ને મમ્મી તમે મંગળવાર રહો. મને આ મંગળવાર રવરાવે આ છોકરો રહ્યો નહીં. મને એમ કે તમે કેમ મંગળવાર નથી રહેતા એમ કે. હાલ તો મને મંગળવાર કરી દે એટલે વંદન મને મંગળવાર એટલે રહેવાનું કે હું તમે મંગળવાર રહ્યો ને તો હું જલ્દી હાલતો થઈ જાઉં. તો હાલવાની મહેનત તો કરતો નથી. જ્યારે મેં એને કીધું ને ઘડીક ટ્રેન્ડિંગ કરીને તો ભી પડે છે હજી. કારણ કે મહિનાથી ભાઈએ કસરત નથી કરીને આજ કસરતમાં જવાનું છે. તો બને ને તો આમાં કસરતમાં લગભગ હું જ જવાની છું. તો કસરતનો વ્લોગ આવશે હું જાઈશ ને તો. કારણ કે મારી વગર શૂટ કોણ કરે એવું થાય. એને છે ને કસરત કરવા લગાવી દીધો છે. કમર અંદર લે. આમ કમર છે ને ટાઈટ રહેવી જોઈએ. ક્યારે કમર ટાઈટ અંદર છે ને કસરત કરે છે. અને હું છે ને દાળ વઘારું છું. બધાને દાળ ભાત ખાવા છે. દાળ ભાત ખાવા છે હે? શું કરે છો? કસરત કરું છું. આજથી કસરતમાં જવાનું છે ખબર છે ને? આમ આમ થોડુંક પાછળ રહે. જા જી આમ હાથે જ હાથ છૂટા કર. ખંભે પાછળ જા. ખંભેથી પાછળ. ખંભો છે ને એનાથી આમ આમ. વંદન બીક નહીં. આમ આમ જો પડી ગયો. આ છે ને બીક નથી કાઢતો. આ ખંભેથી પાછળ રહેવાનું. હા એમ. અને કમર કરવાની ટાઈટ. ફૂલ ટાઈટ કરી કમર. કમ્પ્લેટ ઊભું રહેવાનું. ભાઈ છે ને દાળ ભાત ખાઈ તૈયાર થઈ ગયા છે. અને આવું ખડું કરી નાખ્યું છે. અને હું મારી હાટું છે ને તો બટાટાના ચકડા બનાવું છું ફરાળ માટે. આજ નકરા બટેકાના ચકડા ખાવાના છે મારે. વંદન હવે સ્કૂલે જાય છે. વિજય બેગ પહેરીને ભણવા જાય છે. હાલે ભાઈ આઈ કાર્ડ પહેર લે. ડાયપર પહેરીને તૈયાર થઈ ગયા છે. હલો ભાઈ, જય માતાજી.
ફરાળ કરવા બે ગઈ છું. હું ફરાળમાં છે ને જો આવા બટેટા ચકડા ખાઉં છું અને રિયાન્સી છે ને સામેવાળા ત્યાં ખાવા વહી ગઈ છે. એટલે વંદન સ્કૂલે વહી ગયો અને રિયાન્સી સામેવાળા ત્યાં થેપલા ને એવું ખાવા ગઈ છે. એટલે હું એકલે જો જમવા બેસી ગઈ છું. ફરાળ કરવા નહોતું અને વંદન સ્કૂલે વહી ગયો છે. આ ચકડા બને અને થોડાક દાણા ભેગા નાખ્યા છે. હું બહાર પડ્યું છે હું ખોટું ખોટું બોલતી મેં આ બાયણું બંધ કર્યું ને તો રિયાનજી એમ કે મમ્મી બાયણું બંધ કર્યું મારી ગાડી બહાર પડી છે. બહાર પડીશ તાર ગાડી ભૂલી ગઈ કેમ ભૂલી ગઈ ઘરમાં પડી છે તું ખોટું ખોટું બોલી કેવું બોલી આજ રિયાનજી શું શીખીને આવી સ્કૂલે કકો બોલ તું કક્કો એમ નો આવે અંદર આવે તો ખરું ને કઈ ઈ તો બોલ હવે હાલો હુઈ જવાનું છે. રમકડા બધા ઠેલવાની બધા ભર દે હાલ. જો આ ખડા જ કરતી હોય મારે કામ વધારે આ છોકરી અને માર ખાવો છે. મારું તને એવું તને કોનાથી બીક લાગે મમ્મી થી કે પપ્પા થી હે રેવું એ છોકરી તને કોની બીક લાગે એક લાકડી મારી એક ભાઈની પણ તને બીક કોની લાગે મમ્મીની કે પપ્પાની કોઈની નહીં અરે હું બોલો કોઈની નહીં બીક લાગે તો ઘડિયાળમાં 2 વાગી ગયા છે અને રિયાન્શીને હુંરાઈ દીધી છે અને 2 વાગ્યા ને તો હજી મારે છે ને વાસણ ઉટકવાનું બાકી છે. જો વાસણ ઉટકવાના છે. ધોવાનું લિક્વિડ ખૂટી ગયું હતું લિક્વિડ ભરવાનું છે અને વાસણ ધોવાના છે. તમને એમ થતું હશે કે આમને કામ બાકી છે ને અમને શું કામ દેખાડે છે તો એના માટે છે ને મારે એક વાત કહેવી હતી એટલે મેં વાસણ પડ્યા છે ને એ બતાવ્યું કે એક સ્ત્રી જાતિ હોય એને ગમે તેટલાય ઘરકામ બહારનું કામ કરતી હોય જોબ કરતી હોય પણ ઘરકામ તો એને કરવાનું જ હોય એની માથે જ હોય અને એ એની જવાબદારી એની રીતે નિભાવી લેતા હોય. એવી રીતના હોય કે ભાઈ ગમે તેટલું સ્ત્રી બીજું કામ કરતી હોય તો ઘરકામ તો એને કરવાનું જ હોય. અને મારે તે બપોર વચ્ચે ક્યારેય સુવાનું ન હોય બપોર વચ્ચે મારે આવું બધું કામ જ કરવાનું હોય. તો અત્યારે જો હું વાસણ ઉટકીશ પછી હજી વિડીયોનું થોડું એડિટિંગ કરીશ અને ત્યાં 4 વાગી જશે ને ત્યાં વંદન આવી જાય. 12 થી 4 વાગ્યા લગી મારે નોન સ્ટોપ કામ કરવાનું હોય અને એ કામ કરવાની મને જો કે મજા આવે છે પણ આ તો વાત કરવાની એ હતી કે એડિટિંગ વિડીયો બનાવી આપણને એમ થાય કે કેટલું ઇઝી છે વિડીયો બનાવવા એડિટિંગ કરવું પણ એટલું ઇઝી નથી. ઘરકામ મેકીને હું તો પહેલેથી મારે તમે જો કે આદત પડી ગઈ છે એડિટિંગ ગમે ત્યારે કરવી નાખું હું અને ઇઝીલી થઈ જાય છે તરત થઈ જાય એમ પણ સમય આપવો ને એ જ મહત્ત્વનો છે કહેવા એમ માગું છું. તો એવું કાંઈ નથી કે ગામડામાં જ ગાયોના ટોળા જોવા મળે અમારે સિટીમાં જો ગાયોના ટોળા જોવા મળે હો. વંદનને છે ને સ્કૂલે લેવા જ આવી છે તો અમે છે ને વંદનના કસરતના ક્લિનિકમાં આવ્યા છીએ અને વંદનને છે ને એના પપ્પા સ્કૂલે જ લઈને આવે છે. આજે પહેલો દિવસ છે ને એટલે હું હારે આવી છું નકર હું હારે નથી આવતી રોજ. પહેલો દિવસ હોય ને એટલે થોડું કામ તેમ થાય એને થોડું કોલું થાય ને ટાઇટનેસ વધી ગયું હોય એટલે હું રેવું હારે આવ્યા છે એવું બહુ પીવે છે. મેડમ કસરત કરાવે છે અને વંદનનું ક્લિનિક છે કસરતમાં આપીને. આ શું છે એમ રિયાન્સી મને પૂછે છે ક્યારની. આ ગાયું છે ને ગાયુંને દાન કરવાનું. જો ગાયું દોરેલી છે ને એમાં એમાં જે પૈસા નાખે ને એ ગૌશાળામાં દાન કરે. હા સારું ને ગાય હોય ને એને ખાવા માટે. હા સુરતની ટ્રાફિક.
વંદન સ્કૂલેથી આવી ગયો છે અને હું એના બૂટ કાઢું છું ને બિસ્કિટ ખાઈ છે. ભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને બિસ્કિટ ખાય છે અને હું એના છે ને બૂટ કાઢું છું. આવા જલસા કરે છે વંદનભાઈ. દબાઈ બંદર કમર નહીં ગોઠણ દબાઈ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. તો એ તો ટાઈટ થઈ ગયું એટલે દુખે જ ને બધું. હાલ ઘૂંટણ ટાઈટ. કેટલા દિવસ પછી વંદન કસરત કરે છે. ઘૂંટણ ટાઈટ. વંદન ગોઠણ ટાઈટ નથી કરતો. ટાઈટ કર. ટાઈટ કર. હજી ટાઈટ. હજી ટાઈટ કર. તેને વંદનની કસરત થઈ ગઈ છે અને પપ્પા જો એને બૂટ પહેરાવે છે અને હવે આ બેગ છે ને મારે લેવાની છે. હે સ્કૂલે જાઉં? હું સ્કૂલે જાઉં છું બરોબર. હવે રિયાંશીને હાટને હું ભણવા જાઉં છું. તું ઘરે કામ કરી નાખજે. મલ્હારમાં ફેન્સી ઢોસા ખાવા આવી ગયા છે. વંદનની ફરમાઈશ હતી. મેં તને અનલિમિટેડમાં ઢોસા ખાવા આવી ગયા છે. કેટલા દિવસ પછી ઢોસા ખાવી છે. ચાલો ઢોસા ખાવા. મસ્ત ઢોસા છે. એ તો ઝાઝા ટાઈમ પછી ખાધા ને એટલે ઝાઝા દિવસ પછી ઢોસા ખાવા મળ્યા છે. એ સુરતના દેહમાં ખાધા પણ એટલી બધી મજા નહોતી આવી. આજે પેલા મહિના પછી ઢોસા ખાવા મળે છે એટલે બહુ જ મજા આવવાની. ફેન્સી છે ને પાલક પનીર ઢોસા ખાવા આવી ગઈ છે. રિયાંશીના ફેવરેટ છે પાલક પનીર. અને અહીંયા છે ને ઝીણી રોલ આવી ગયો છે. ઝીણી રોલ મારો ફેવરેટ છે. ખા ખરી જાહે ખા. પીઝાને છે ને મસાલા ઢોસા ભાવે. અમને બહારના મસાલા ન ભાવે, ઘરના જ ભાવે. હું પૂછો છો વંદનને તમે? મગાવવું છે હવે? મગાવવું છે તારે તો એવું થોડું સોડા મગાવી લીધી એટલે તો હોટલમાં આપણે નથી મગાવ્યું. પંજાબીમાં છેલ્લે તો સોડા મગાવ્યું. આમાં તો ગમે ત્યારે મગાવી દઈશું. વંદનને એમ કે સોડા પીવી એટલે પૂરું ખાવાનું. એવું છે. પંજાબીમાં એવું કરીએ છીએ ને આપણે બધામાં સોડા સેલે જ પીવી છે. છાશે સેલે પીવી, સોડાય સેલે પીવી. જો રિયાંશ હિસ્કો ખાતા આવડી ગયું છે એટલે સર પડે. કોઈ પણ બર્થડે ઉજવો હોય ને તો અહીંયા ઉજવાય. રિયાંશીનો માય બીજો બર્થડે અહીં ઉજવો હતો. આઈફોનમાં છે ને એટલું ઝૂમ કરવી ને તો ક્લિયર દેખાય છે. હું કેટલી દૂર છું જોવો. પાછળના ખાટલે બેઠી છું. ત્યાંથી રિયાંશી છે.
આટલી આગી અહીંથી સ્વિમિંગ કરું ને જો આઈફોનનું રિઝલ્ટ આ અમે ત્રણેય અહીં બેઠા સવી રિયાંશી રમી લે ને એની વાટે રિયાંશી લસરપટ્ટી ખાય છે વાઈગુ વાઈગુ ધીરે ધીરે ખવાય ધીરે ધીરે ખા જો બેન કેવી લસરપટ્ટી ખાય તને લસરપટ્ટી ખાવાનું મન નથી થતું થાય છે તો હાલવા માંડ ને તને મારે આમ લસરપટ્ટી ખાતો જોવો છે વંદન ધીરે ખા રેવા દે બસ રિયાંશી આમાં હલવાઈ ગઈ છે હવે નીક ઉતરવું છે મુંજાયેલી રિયાંશી હમણાં ઊભું રહે હમણાં ઊભું